હેલો દોસ્તો, કેમ છો? તો છે ને 35ની ઉંમર ઉપર થઈ જાય ને પછી આ રીતે આપણે મોઢા ઉપર ક્યાંક ક્યાંક કાળા છપકા આવવા માંડતા હોય છે. અને આ રીતે આપણે જોઈએ આંખની નીચે તો હલકી હલકી આ રીતે સ્કિન ઉપર કરચલીઓ પડવા માંડે છે. તો આનાથી બચવા માટે શું કરવાનું? તો એક ઘરેલું ઉપાય તમને બતાવું છું. સૌથી પહેલાં લેશું વાડકીમાં 2 ચમચી દૂધ, કાચું દૂધ લેવાનું છે. એની અંદર 1 થી 1.5 ચમચી બેસન એડ કરી દેશું. ચપટી હળદર એડ કરવાની, ચપટી કોફી પાવડર અને 2 ચપટી જ આપણે સૂજી એડ કરવાની છે. સૂજી એડ કરવાથી સૂજીનો દાણો જે કકરો હોય ને એનાથી આપણે મોઢા ઉપર જ્યારે આને લગાવી અને ધોશું ને તો એના કકરાપણાના લીધે છે ને મસ્ત એવા ડાઘા હશે ને દૂર થશે. તો હવે આપણે મોઢા પરની સ્કિનને એકદમ સ્મૂથ રાખે એના માટે 1/4 ચમચી મલાઈ એડ કરીશું. તો મલાઈ એટલા માટે છે કે એનાથી છે ને આપણી સ્કિન છે એ ડ્રાય નહીં થાય. અત્યારે શિયાળો છે એટલા માટે, ઉનાળામાં લગાવો ને તો ખાલી દૂધ એકલું લો તો ચાલે. હવે આ બધું આપણે આ રીતે મિક્સ કરી લેશું. સૌથી પહેલાં તો આ રીતે મોઢું ધોઈ અને મોઢાને આપણે લૂછી પાડવાનું. તો મોઢું આપણે સાદા પાણીથી ધોવાનું છે. હવે આપણે જે આ પેસ્ટ બનાવીને એને લગાવવાની છે. આ રીતે આપણે રૂ લેવાનું છે અને રૂથી આને લગાવવાનું. સીધું એને આપણે આંગળીઓથી કે હાથથી નહીં લગાવવાનું. તો આ જે તમને નાના નાના દાણા દેખાય છે ને અંદર, એ છે સૂજીના દાણા જે ફૂલીને સોફ્ટ થઈ ગયા છે અને આ રીતે લાગે છે. જ્યારે આપણે મોઢું ધોશું ને ત્યારે આ સૂજીના જે કરકરા દાણા હોય ને એનાથી જ આપણા મોઢા ઉપર સરસ એવું સ્ક્રબિંગ થશે. જાણે એકદમ અખરોટવાળું સ્ક્રબ કરતા હોય ને એવું તમને ફીલ થશે આ રીતે કરશો પછી. અને શિયાળામાં છે ને અહીંયાથી પણ કાળા ડાઘા પડતા હોય છે. અહીંયા અહીંથી પણ કાળા ડાઘા જતા રહેશે આ રીતે લગાવી આ સુકાય પછી આપણે આને સાદા પાણીથી ધોશું. ત્યાં સુધીમાં ઘરનું કોઈ બીજું કામ હોય તો પણ આપણે કરી શકીએ છીએ. બની શકે તો આને લગાવ્યા પછી તમારે હસવાનું કે બોલવાનું નહીં. આ રીતે છે ને કરચલીઓ નહીં પડવી જોઈએ ચહેરા ઉપર. પેસ્ટને લગાવીને હું પણ કપડાં ધોવા બેસી ગઈ હતી. અડધા કપડાં ધોવાયા ત્યાં સુધીમાં પેસ્ટ સુકાઈ ગઈ છે. ચાલો એને ધોવાની પ્રોસેસ જોઈ લેશું. સૌથી પહેલાં તો ઠંડુ પાણી લેવાનું છે. એને આ રીતે હાથથી છે ને આપણે પહેલાં મોઢું ભીનું કરી લેવાનું અને ત્યાર પછી ધીમે ધીમે આપણે હાથથી મસળતા જઈ અને આનું આપણે સ્ક્રબિંગ કરવાનું છે. આ રીતે આંખો નીચે કાળા ડાઘા હોય ને એની ઉપર પણ આપણે આંગળીથી મસ્ત એવું આને ઘસવાનું છે. તો સૂજીના જે દાણા છે ને એનાથી મસ્ત સ્ક્રબિંગ થશે અને ડાઘા અને કાળા છપકા હશે ને એ દૂર થશે. તો આ રીતે છે ને તમારે આ પેસ્ટને બનાવી અઠવાડિયામાં 2 થી 3 વાર આનો યુઝ કરવાનો. તમે સૂતા પહેલાં પણ કરી શકો, સવારે ઉઠીને પણ કરી શકો છો. તો આ રીતે તમારે અઠવાડિયામાં 3 થી 4 વાર કરશો ને એટલે ચોક્કસ તમને આનું રિઝલ્ટ દેખાશે. 5 મિનિટ સ્ક્રબિંગ કર્યા પછી તમારે હળવા હાથે પાણીથી આ રીતે મોઢું ધોઈ નાખવાનું અને મોઢું ધોયા પછી છે ને એકદમ હળકા હાથે તમારે રૂમાલથી મોઢું તમારે લૂછવાનું છે. ભાર દઈને તમારે મોઢાને બિલકુલ નહીં લૂછવાનું. એકવાર લગાવ્યા પછી તમને આ રીતે હલકો ફરક દેખાવા લાગશે. આ પ્રોસેસ તમે અઠવાડિયામાં 2-3 વાર કરશો ને એટલે ચોક્કસથી તમારા મોઢા ઉપરના કાળા ડાઘ હટી જશે. તો આજની તમે રેમેડીવાળી રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા ચોક્કસથી ટ્રાય કરજો દોસ્તો. ચાલો ફરી મળીશું આપણે નેક્સ્ટ રેસીપી કે નેક્સ્ટ આ રીતે કોઈક ટ્રીક સાથે. આવજો, બાય બાય.